राजकोट प्रत्याशी पुरुषोत्तम भाई रूपाला की क्षत्रिय समाज पर टिप्पणी का मामला है। राजकोट के बाद चूड़ा तालुका में भी क्षत्रिय समाज ने पुरुषोत्तम रूपाला का कड़ा विरोध दर्ज कराते हुए चूड़ा मामलादार को शिकायत पत्र भेजा। चूड़ा तालुका के क्षत्रिय समाज के नेता पदाधिकारी कार्यकर्ता बड़ी संख्या में मौजूद रहे और जमकर विरोध प्रदर्शन किया। चूड़ा तालुका क्षत्रिय समाज का एक ही काम है कि राजकोट के उम्मीदवार के रूप में पुरुषोत्तम रूपाला का टिकट रद्द किया जाए और इस आवेदन कार्यक्रम में क्षत्रिय समाज के 200 से अधिक बंधु उपस्थित रहे। टिप्पणी करी છે એના વિરોધમાં અમે સમાજ હારે ઊભા છીએ। આપનું શું કહેવું છે? આપની શું માંગણી છે? કે એમની ટિકિટ રદ થવી જોઈએ। ભવિષ્યના રોજ ચૂડા તાલુકાના ક્ષત્રિય ગામના દરેક ગામના આગેવાનો વડીલો અહીંયા રૂપાલા સાહેબે જે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જે ટિપ્પણી કરી છે તેથી ક્ષત્રિય સમાજને દુઃખ લાગ્યું છે, જેથી અમે અહીંયા આવેદન આપવા માટે આવ્યા છે અને તમામ ક્ષત્રિય સમાજની દરેક ગામે ગામથી એ જ માગણી છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં આવે। ત્યારે ક્ષત્રિય સમાજને ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ પણ પ્રકારનો વિરોધ નથી। જ્યારે આ મોદી સાહેબ સારા કામ કરી રહ્યા છે તેની સાથે ક્ષત્રિય સમાજ સદા સાથે જ છે, પરંતુ રૂપાલા સાહેબે જે ટિપ્પણી કરી એનો અમને વિરોધ છે। એટલે અમારી નમ્ર મોવડી મંડળને વિનંતી છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરી અને કોઈ પણ જ્ઞાતિને બીજી ટિકિટ આપવામાં આવે। અમારી એવી કોઈ માંગણી નથી ક્ષત્રિય સમાજને ટિકિટ આપવામાં આવે। ત્યારે અમારી લાગણી દુભાવી છે, અમારા બહેનો દીકરીઓની લાગણી દુભાવી છે। એટલે અમારી માંગણી એક જ છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરી અન્ય કોઈને આપવામાં આવે તો ક્ષત્રિય સમાજ બહોળી સંખ્યામાં કાયમ ભાજપ સાથે રહેલો છે અને ભાજપ સાથે જ રહેશે।